એક નાનકડું કેરિંગ કરો ને બેન તો એ પ્રશ્નો સોલ્વ થઈ જાય. શું છે કેરિંગ? તને કોઈ 10 રૂપિયાની ચોકલેટ આપે ને દીકરા, તો તું એને 2 વાર થેન્ક યુ કહે છો. એકવાર મેસેજમાં અને એકવાર રૂબરૂ. હા કે ના મારી વાલી બેન? હા કે ના? અને 10 રૂપિયાની ચોકલેટ વાળી વ્યક્તિ આપણને એમ લાગે છે હી ઇઝ સો કેરિંગ. 10 રૂપિયાની ચોકલેટ આપીને દોસ્તાર એ આપણને કેરિંગ લાગે છે. જેણે આપણને જન્મ આપ્યો, છાતી ફાડી અને લોહીનું દૂધ બનાવીને પાયું, એ માં આપણને કેરિંગ લાગતી નથી યાર. એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. એ બાપને ક્યારેય પોતાની માને વાલ કરતા જોયો જ નથી, એટલે એને કેરિંગ હું છે એ સમજાતું નથી. આ દુનિયામાં બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે. ખંભા પર ના હોય તો પીઠ પર હોય, પીઠ પર ના હોય તો માથા પર હોય, માથા પર ના હોય તો પછી ચેક કરવાનું આંગળીએ હોય, અને આંગળીએ ના હોય તો પડછાયો ચેક કરવાનો. જેના છાયા ઊભા હોય ને એ આપણો બાપ હોય યાર. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય.